એક 3 દિવસની તાજી જન્મેલી બાળકી કચરાના ઢગલામાં પડી હોય છે। આ બાળકીને એક મહિલા છે તે પોતાની દીકરી માનીને પોતાના ઘરે લાવે છે। આ બાળકી ધીમે ધીમે મોટી થાય છે અને 14 વર્ષની થતાં જ તે પોતાની માને ખાઈ જાય છે। મતલબ કે જે માતા, જે મહિલા તેના ઉપર દયા ખાઈને તેને ઘરે લાવી હતી એ જ મહિલાને મોતને ઘાટ ઉતારે છે। આખરે આ બાળકીના આ કાંડને લઈને અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા છે કે આ બાળકીનું બ્લડ, આ બાળકીનું લોહી કેટલું ગંદુ છે, કોણ છે આ બાળકી, શું કારણે તેને આવું કર્યું છે, કોણ છે મહિલા, અને આખરે આ સમગ્ર કાંડનો ભંડાફોડ કઈ રીતે થયો છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા દેશનું ઓડિશા અને ઓડિશાનું ગજપતિ કરીને એક શહેરનો વિસ્તાર છે। આનો ગ્રામ્ય વિસ્તારની અંદર એક મહિલા છે તે રહેતી હોય છે જેનું નામ રાજલક્ષ્મી હોય છે। રાજલક્ષ્મીને કોઈ બાળકો નથી હોતા। તેની ઉંમર 40-45 વર્ષની હોય છે અને તે આજથી 14 વર્ષ પહેલાં સબ્જી ખરીદવા માટે ગામની અંદર જતી હોય છે। ત્યાં વરસાદ ધીમે ધીમે પડતો હોય છે અને તેને કોઈ બાળકના રડવાનો અવાજ આવે છે। એ દિશા તરફ જાય છે તો કચરાના ઢગલાની અંદર એક બાળક છે તે રડતું હોય છે અને તેની ઉંમર માત્ર 3 દિવસની હોય છે। મતલબ કે બાળકને કોઈએ જન્મ આપીને તાજું આ કચરાના ઢગલામાં ફેંકી દીધું હોય છે। આ મહિલા આસપાસમાં જુએ છે તો કોઈ નથી મળતું। એ બાળકને લઈને તે ઘરે આવે છે। તેની ઉપર દયા આવી જાય છે, તેની મમતા છે તે ઉભરાઈ આવે છે। તેને એવું લાગે છે કે આ બાળકને કૂતરા અથવા તો અન્ય જાનવરો છે તે ચૂંથી નાખશે। તે બાળક ભીખું હતું અને રડતું હતું, તેના કારણે તે ઘરે લાવે છે, હોસ્પિટલ લઈ જાય છે। ત્યારબાદ આ બાળકની માતા પિતાની શોધખોળ કરવામાં આવે છે, પરંતુ કોઈ મળતું નથી, જેના કારણે તેને એવું લાગે છે કે હવે આ બાળકીનો ઉછેર હું જ કરીશ, આ બાળકીને ભણાવીશ, તેને સારું શિક્ષણ આપીશ, તેને સારી જીવન આપીશ। તેના કારણે આ મહિલા છે તે બાળકીને અપનાવી લે છે, તેની ઉપર દયા ખાય છે અને ત્યારબાદ તેનો ઉછેર કરે છે। ધીમે ધીમે આ બાળકી છે તે મોટી થાય છે અને તેને અભ્યાસ માટે શહેરની અંદર લઈ જવામાં આવે છે। મતલબ કે ગજપતિ શહેરમાં આ જે મહિલા છે રાજલક્ષ્મી, તે હવે ગામમાંથી શહેરમાં બાળકીને ભણાવવા માટે આવે છે અને શહેરમાં મા દીકરી બંને રહેતા હોય છે। સમય વીતે છે અને આ બાળકી ધોરણ 8માં પ્રવેશ કરે છે। બીજી તરફ આ તેની માતા રાજલક્ષ્મી છે તેને અચાનક હાર્ટ એટેક આવે છે, જેના કારણે આ જે 14 વર્ષની બાળકી છે તે તેના મામા કોલકાતામાં હોય છે। આ રાજલક્ષ્મીના ભાઈ પ્રસાદ તેને ફોન કરે છે કે મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે ને હું હોસ્પિટલ લઈ જાઉં છું। એ હોસ્પિટલ પહોંચે છે તે પહેલાં જ તેની માતા રાજલક્ષ્મીનું મોત થાય છે। તેના મામા પણ ત્યાં પહોંચે છે। હોસ્પિટલના ડૉક્ટરોને કહે છે કે મારી માતાને 2 વર્ષ પહેલાં પણ હાર્ટ એટેક આવ્યો હતો અને એ સાચી વાત હતી કે તેના હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ તે બચી ગઈ હતી, પરંતુ ફરી વખત આવ્યો છે અને તે બચી ના શકી। ડૉક્ટરોએ આ વાત માની લીધી અને તેનું PM ના કરાવવામાં આવ્યું। તેના અંતિમ સંસ્કાર 29 એપ્રિલના રોજ તે હાર્ટ એટેક આવે છે, 30 એપ્રિલના રોજ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે। પરંતુ 1 અઠવાડિયા બાદ આ જે રાજલક્ષ્મીનો ભાઈ પ્રસાદ છે તેનો ફોન આવે છે। પોલીસને ફોન કરવામાં આવે છે કે તેની બહેનની નેચરલ મોત નથી, પરંતુ તેનું હત્યા થઈ છે, તેનું મર્ડર થયું છે। પોલીસને પણ મોટો ઝટકો લાગે છે અને પોલીસ તેને તત્કાલ પોલીસ સ્ટેશન બોલાવે છે અને કહે છે કે તમને કેમ એવું લાગે છે, અને તેણે આરોપ અન્ય કોઈ પર નહીં પરંતુ આ 14 વર્ષની દીકરી ઉપર લગાવ્યો હતો, જેના કારણે પોલીસ પણ હચમચી હતી। પોલીસે આખરે કહ્યું કે તમે કઈ રીતે આરોપ લગાવી શકો છો? ત્યારે આ પ્રસાદ કહે છે કે મેં આ જે મારી બહેને આ દીકરીને કચરાના ઢગલામાંથી ઉઠાવી હતી એના મોબાઈલના ચેટ વાંચ્યા છે। જે એક દિનેશ નામનો છોકરો છે, એક વિજય નામનો છોકરો છે, આ મંદિરના સહાયક છે, એકની ઉંમર 20 વર્ષ છે, એકની 21 વર્ષ છે। એની અંદર લખેલું હતું કે મમ્મીને ઊંઘની ગોળી છે તે ખવડાવી દીધી છે, હવે આવી જા, અને મારી બહેનને આ લોકોએ મોતને ઘાટ ઉતાર્યા છે। પોલીસે તત્કાલ આ 14 વર્ષની દીકરીની અટકાયત કરી। એટલું જ નહીં, એ બંને યુવાનોની પણ અટકાયત કરી। તમામની પૂછપરછ કરવામાં આવી, પરંતુ આ દીકરી નહોતી માનતી। આખરે પોલીસે તેની ચેટ છે તેને બતાવી અને ત્યારબાદ આ દીકરી છે તે તૂટી જાય છે પોલીસ સામે અને પોતાનો ગુનો કબૂલ કરે છે। તે જણાવે છે કે તેની માતા છે તેને અવરોધ પેદા કરતી હતી, તેના માટે તે દુશ્મન બની ગઈ હતી, કારણ કે આ વિજય અને દિનેશ નામના 2 છોકરા છે તેની સાથે આની ગાઢ દોસ્તી થઈ ચૂકી હતી। આ બંને મંદિરના નાની એવી નોકરી કરતા હતા મંદિરની અંદર। આ છોકરીની ઉંમર 14 વર્ષની, ધોરણ 8માં અભ્યાસ કરતી હતી। પેલા 2 લોકો 20 અને 21 વર્ષના હતા, જેના કારણે આ રાજલક્ષ્મીને એ મંજૂર નહોતું કે તેની સાથે તે દોસ્તી રાખે અથવા તો પ્રેમ રાખે।
પેલા બંને લોકોએ આ છોકરીનો માઇન્ડ વોશ કરે છે અને કહે છે કે તારી માને મોતને ઘાટ ઉતારી દે તો કાયમી માટે રસ્તો સાફ થઈ જશે. આ છોકરી છે તેની વાતમાં આવી જાય છે અને પોતાની જ માની હત્યા માટે તે તૈયાર થાય છે. પેલા બે લોકો ઊંઘની ગોળીઓ આપે છે. આ જે છોકરી છે તેની માં રાજલક્ષ્મીને રાત્રિના સમયે ખાવામાં આ ગોળીઓ મિલાવી દે છે. એ જેવી ઊંઘી જાય છે આ બંનેને બોલાવવામાં આવે છે. આ બંને આવે છે અને તકિયાથી તેનું ગળું નાક દબાવી દેવામાં આવે છે અને તેનું ગળું ઘોટીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. ત્યારબાદ કોઈને જાણ ન થાય એટલે હાર્ટ એટેકનો બહાનો કરવામાં આવે છે, હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ત્યાં તેનું મોત થયા હોવાનું બતાવવાનું હતું. પરંતુ આની ચૂક થઈ ગઈ. તેના મામા જે પ્રસાદ છે તેણે આ છોકરીના ફોનમાં આ ચેટ વાંચી લીધી અને પોલીસને જાણ કરી. પોલીસે આ ત્રણેયની અટકાયત કરી છે અને આ છોકરી છે તેને બાળ સુધાર ગૃહમાં મોકલી છે કારણ કે તેની ઉંમર 14 વર્ષની છે. જ્યારે બે આરોપી છે 20 વર્ષનો અને 21 વર્ષનો દિનેશ અને વિજય તેને જેલ હવાલે કર્યા છે. આ બાળકીના આ કાંડથી અનેક સવાલો ઉઠ્યા છે કે કઈ ગંદુ બ્લડ હશે જેને ઉપર દયા ખાધી, જેના ઉપર માનવતા, જેના ઉપર મમતા રાખી, એ જ તેનું મોતનું કારણ બની. આ એ જ છોકરી છે જે 3 દિવસની હતી અને કચરાના ઢગલામાં કોઈ ફેંકી ગયું હતું. તેને ઘર લાવવામાં આવી, તેનો ઉછેર કરવામાં આવ્યો સારી રીતે, તેને મોટી અધિકારી બનાવવાની હતી. એ જ દીકરીએ તેની માને મોતને ઘાટ ઉતારી, જેને લઈને તેના બ્લડ ઉપર, તેના લોહી ઉપર સવાલો ઉઠ્યા છે. અને લોકોનું એ પણ કહેવું છે કે બ્લડ ક્યુ છે એ પહેલાના જમાનામાં જોવામાં આવતું ક્યુ ખાનદાન છે કે આ લોહીના ગુણ છે. કારણ કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં પણ અત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે એવું ક્યું ગંદુ બ્લડ હતું જેને ઘરમાં લાવવામાં આવે છે અને એ જ મોતનું કારણ બને છે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું વધુ એક ક્રાઇમની ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.